નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા. ઇતિહાસનો મિત્રો આપણો આ છેલ્લો પાઠ, બરાબર. સેકન્ડ સેમિસ્ટર તમારે તો એક જ બુક છે, પણ ઇતિહાસના જે 1 થી 8 પાઠ આપ્યા છે એમાં આ છેલ્લો પાઠ જે આપણા કોર્સનો છે, બરાબર. ભારત વર્ષની ભવ્યતા. ભારત વર્ષ એટલે ભારત દેશની ભવ્યતા. આપણો પ્રાચીન ઇતિહાસ કેવો હતો, પ્રાચીનમાં ભારત કેવું ભવ્ય હતું, બધી જ રીતે, વેપારની રીતે, સંસ્કૃતિની રીતે, ધર્મની રીતે, દરેક રીતે એની વાત આપણને આ પાઠમાં કરવામાં આવી છે. પથ્થરયુગથી લઈને, પાષાણ યુગ એટલે શું, પથ્થરયુગથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસના આપણે આગળ ભણ્યા, બરાબર. વિભિન્ન સમયની સંસ્કૃતિ, તેના શાસકો, એના વિશે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી જ આપણે ત્યાં અનેક જાતિ, પ્રજાતિ, સમૂહો દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ થયો છે. મતલબ વિવિધતા ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, એમ આપણા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા તેનું સમાજ જીવન કેવું હતું એની માહિતી આપણે આ પાઠમાં મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળે. પહેલું જોઈએ પ્રાચીન ભારત, જેમાં ખેતી. આપણે જાણીએ છીએ કે દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ માટેની ખેતી આપણે ત્યાં થતી હતી, બરાબર. એવી ખેત પેદાશો આપણે ત્યાં મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. એ સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો, સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં કયા પાક ઉગાડવામાં આવતા, તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની આપણે ત્યાં ખેતી થતી હતી. ઓજારો. હડપ્પીય સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો નથી મળ્યા. હળ જે ખેતરમાં ખોદવા એટલે જમીનને ખોદવા માટે વપરાતું હોય તે, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે આગળનો જે ભાગ હોય તે, એનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરડું, કુહાડાથી પણ એ વખતના લોકો પરિચિત હતા. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. સ્વાભાવિક છે કે સગવડો ના મળે તો આપણા ખેતી કરી શકીએ નહીં. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈની વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા. એ પછી પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું તે, તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ રીતે હતું. જુઓ મિત્રો, ભારતના ઉત્તર ભાગના ગામડાનો વડો ગ્રામ ભોજક કહેવાતો. મિત્રો, અમુક શબ્દો નીચે તમે લીટી દોરી લેજો કે જેથી તમને ખબર પડે. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. જેમ પેલું રાજાનું પદ વંશ પરંપરાગત હતું, એમ આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કામ એમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો, જે દાસ, જે ખેતરમાં મજૂરીનું કામ કરતા. નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લેબંધીથી સુરક્ષિત હતા, એટલે આ શહેરોની આજુબાજુ કિલ્લાઓ કરેલા હતા. પણ ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે. વલયકૂપ જે કૂવા તરીકે ઓળખાતા. કૂપ એટલે કૂવો.
આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. આગળ જોઈશું મિત્રો. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. તમે પૌરાણિક સિરિયલો જોતા હશો મિત્રો ટીવી પર. એ વખતના સમયની સિરિયલોમાં પણ આવો ડ્રેસ બતાવવામાં આવે છે. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા હતા. પ્રાચીન ભારતમાં કલા, તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. એક તો લલિત કલા અને બીજી નિદર્શન કલા. લલિત કલામાં શું આવે મિત્રો? તો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટિકા. બરાબર. જ્યારે નિદર્શન કલામાં, જેને આપણે જોતા હોઈએ, તો નૃત્ય અને નાટકનો સમાવેશ થાય. બરાબર. હવે જોઈએ ભારતમાં સાહિત્યનો વારસો શું હતો તે. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર એટલે ધર્મ સિવાય અને વિદેશી મુસાફરોના વર્ણન એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલું છે ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થતો હોય તો મિત્રો આપણે આગળ ભણ્યા છીએ. બરાબર. તેમની સંખ્યા 4 હતી: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો એ પ્રાચીન ભારતીય સમાજ, એમની સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ગણવામાં આવે છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ પણ થયેલું છે. 108 જેટલા તો ઉપનિષદો એ ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. કંઠ, કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો એ ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. મિત્રો ખાલી આપણે આ યાદ રાખવાનું છે, બાકી આ વિષય આપણા માટે પણ અઘરો છે. બરાબર. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાતિ પામ્યા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજી જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત્ર પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય એ અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો પ્રશ્નો અને આર્યમંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર એ 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘનિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી પણ મુખ્ય છે. જૈન ધર્મોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર એ અગત્યના છે. બરાબર. બીજા નંબરનું સાહિત્ય છે ધર્મેતર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહારની છે તેવા સાહિત્યિક ગ્રંથો એ ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. મોટે ભાગે એમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો વગેરેનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે,
જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એ પણ કાયદાનો જ ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીય, સ્વપ્નવાસવ દત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલપ્પદિકારમ, મણિમેખલાઈ એ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ જે પાણિનીનો છે, જે અષ્ટાધ્યાયી તરીકે ઓળખાય છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો એટલે વખાણ માટેના કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક હતા વીરસેન સાબા. બાણે હર્ષચરિત્રમાં પણ હર્ષની પ્રશસ્તિ કરી છે.